Hello friends, in today's lecture we will discuss about deflection of beam. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિફ્લેક્શન અને સ્લોપની જે ડેફિનેશન છે એ જોઈ હતી અને એના જે ફોર્મ્યુલાસ છે બરાબર એના વિશે આપણે મેં તમને શોર્ટ ટ્રિક્સ આપેલી હતી. જો તમે એ લેક્ચર જોયું ના હોય તો પહેલાં એ લેક્ચર જોજો, એના પછી આપણે એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીશું બરાબર. આજે આપણે જોવાના છે ડિફ્લેક્શન ઓફ બીમના એક્ઝામ્પલ. ઓકે, તો આના આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી અલગ અલગ બીમ માટે જે ડિફ્લેક્શન અને સ્લોપના જે ઇક્વેશન છે એના માટે મેં તમને વાત કરી હતી. જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, હવે આપણે આ વખતે નવા ફોર્મેટ પ્રમાણે જવાના છીએ. મીન્સ કે તમને લેક્ચર દરમિયાન 3 ક્વેશ્ચન જે છે એ આપવામાં આવશે અને એને તમારે સોલ્વ કરી અને પીડીએફ જે છે એ ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરવાની છે અથવા તો મેઇલ ઉપર મોકલવાની છે. ઓકે, તમારી પાસે 2 ઓપ્શન હશે. ઓકે, તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો deflection of beam જે છે એનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે an UDL of 20 kilonewton per meter is acting on a cantilever beam of a length 3 meter. Calculate the slope and deflection of the beam at the free end. E is equal to 2 cross 10 raised to 5 Newton per mm square and I is equal to 200 semi raised to 4. ઓકે, તો આ તમને જે છે એ રકમ આપેલી છે. આની ઉપરથી આપણે ડેટા કલેક્શન કરીએ તો ડેટા અહીંયા જો સૌથી પહેલાં તો તમને શું આપેલું છે, UDL આપેલો છે. કેટલાનો છે? 20 કિલોન્યુટન પર મીટર. તો અહીંયા UDL ઇઝ ઇક્વલ ટુ 20 કિલોન્યુટન પર મીટર. એના પછી કેન્ટિલેવર બીમ આપેલો છે. તો અહીંયા કેન્ટિલેવર બીમ છે એ બી આપણે લખી દઈએ. ઓકે, એના પછી લેન્થ કેટલી છે તો તમને 3 મીટર લેન્થ આપેલી છે. તો L ઇઝ ઇક્વલ ટુ 3 મીટર. કેલ્ક્યુલેટ ધ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. હવે સ્લોપ જે છે એને આપણે શાના વડે ઇન્ડિકેટ કરીએ છીએ? તો સ્લોપ જે છે એને આપણે થીટા વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો એ આપણે શોધવાનો છે. અને ડિફ્લેક્શન છે એને વાય વડે ઇન્ડિકેટ કરીએ છીએ, એ પણ આપણે શોધવાનું છે. હવે જો તમને ઈની વેલ્યુ આપેલી છે 2 ક્રોસ 10 raised to 5 ન્યૂટન પર mm સ્ક્વેર અને આઈની જે વેલ્યુ છે એ પણ આપેલી છે બરાબર છે 200 સેમી રેઝ ટુ 4. તો હવે આની અંદર આપણે પહેલાં જે આઈ છે એ તમને સેમી રેઝ ટુ 4માં આપેલું છે એટલે એને આપણે mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડશે બરાબર છે. એમએમની જે mm છે એની અંદર કન્વર્ટ કરવું પડશે. તો તમને ખબર છે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm થાય? 10 mm થાય. ઓકે, તો હવે આપણે અહીંયા સેન્ટીમીટરની જગ્યાએ હું શું મૂકી શકું? 10 mm મૂકી શકું. તો અહીંયા 200 મલ્ટીપ્લાય બાય હવે સેમી રેઝ ટુ 4 છે તો એની જગ્યા ઉપર આપણે અહીંયા 10 mm અને એની 4 ઘાત. તો અહીંયા આવું મળશે 200 ગુણ્યા 10⁴ mm ની 4 ઘાત. ઓકે, તો અહીંયા આપણે આઈની જે વેલ્યુ છે એ આપણે કન્વર્ટ કરી દીધી. હવે જો અહીંયા L બરાબર તમને 3 મીટર આપેલું છે બરાબર છે. L બરાબર તમને શું આપેલું છે? 3 મીટર આપેલું છે. તો એને પણ તમારે કન્વર્ટ કરવું પડશે બરાબર. તો એને આપણે કન્વર્ટ કરીશું તો કેટલા થશે? 3000 mm થશે બરાબર છે. હવે આપણે આ જે UDL છે અને કેન્ટિલેવર બીમ છે એની આપણે ફિગર બનાવીએ. તો તમને ફિગર આવી આપેલી છે કે અહીંયા એક કેન્ટિલેવર બીમ છે. હવે કેન્ટિલેવર બીમ કોને કહેવાય? તો એનો એક છેડો કેવો હશે? ફિક્સ હશે અને બીજો છેડો કેવો હશે? ફ્રી હશે બરાબર છે. એના ઉપર થ્રુ આઉટ UDL લાગે છે જેનું માપ છે 20 કિલોન્યુટન પર મીટર અને લેન્થ કેટલી છે? તો L બરાબર તમને 3 મીટર આપેલી છે. તો અહીંયા L બરાબર તમને 3 મીટર આપેલી છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે હવે કેન્ટિલેવર બીમ માટે તમને સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન છે એ આપણે તમને જણાવી દઈએ. તો સ્લોપનું ઇક્વેશન થશે થીટા બી. હવે જો અહીંયા આ A છેડો છે અને આ B છેડો છે. આપણે અહીંયા શું કીધું છે? જો તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તમારે સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઓફ ધ બીમ એટ ધ ફ્રી એન્ડ. મીન્સ કે તમારે ફ્રી એન્ડ ઉપર સ્લોપ અને ડિફ્લેક્શન ફાઇન્ડ આઉટ કરવાના છે. એટલે આપણે અહીંયા લખીશું સ્લોપ ઇઝ ઇક્વલ ટુ થીટા બી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન જે છે એ થશે WL³ બાય 6EI. WL³ બાય 6EI. ઓકે, હવે અહીંયા લોડ જે છે
એ લોડ તમને આપેલો છે 20, એલ જે છે એ આપણે એમએમમાં લેવાનું છે, બરાબર છે. તો અહીંયા લોડ તમને આપેલો છે 20, ઓકે. અહીંયા લેન્થ જે છે એ આપણે લેવાની છે એમએમમાં, તો અહીંયા આપેલી છે તમને 3000 નો ક્યુબ ડિવાઇડેડ બાય 6. ઈની વેલ્યુ કેટલી છે? તો ઈ તમને આપેલું છે 2 × 10⁵ અને આઈની વેલ્યુ કેટલી છે? તો 200 × 10⁴. તો આની ઉપરથી આપણે થીટા બી ફાઇન્ડ આઉટ કરીશું. તો આની ઉપરથી આપણે થીટા બી ફાઇન્ડ આઉટ કરીશું. તો એની તમને વેલ્યુ જે મળે છે એ મળે છે 0.225 રેડિયન. 0.225 રેડિયન. હવે આપણે રેડિયન અને ડિગ્રી વચ્ચેનું જે રિલેશન છે એ તમને ખબર હોવી જોઈએ. તો 1 ડિગ્રી બરાબર કેટલું થાય? તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય. તો આપણે અહીંયા આગળ જે આન્સર મળે છે તમને થીટા બીનો એ શામાં મળે છે? રેડિયનમાં મળે છે. હવે એને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? તો 180 જે છે 180 ડિવાઇડેડ બાય પાઈ કરીશું, બરાબર છે. 180 ડિવાઇડ બાય પાઈ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન. તો રેડિયનની જગ્યા ઉપર આપણે શું મૂકી શકીએ? 180 મલ્ટીપ્લાય બાય પાઈ. તો આપણે અહીંયા મૂકીએ વેલ્યુ 0.225 રેડિયનની જગ્યા પર શું મૂકાય? 180 ડિવાઇડ બાય પાઈ, ઓકે. તો આનો તમને ફાઇનલ આન્સર જે ડિગ્રીમાં મળશે એ મળે છે થીટા બી ઇઝ ઇક્વલ ટુ 12.89 ડિગ્રી. 12.89 ડિગ્રી, ઓકે. તો તમને જે પહેલો આન્સર તમારો જે જોતો હતો સ્લોપનો થીટા બી ઇઝ ઇક્વલ ટુ WL3/6EI ઇક્વેશન થશે આનું. તમે હજુ પણ ટ્રિક્સ ના જોયો તો ટ્રિક્સ જોઈ લેજો, બરાબર છે. થીટા બીની જે ફાઇનલ વેલ્યુ છે એ તમને મળે છે 12.89 ડિગ્રી. હવે આપણે આની અંદર સેકન્ડ શું શોધવાનું છે? તો આની અંદર આપણે સેકન્ડ શોધવાનું છે ડિફ્લેક્શન. શું શોધવાનું છે? ડિફ્લેક્શન. તો ડિફ્લેક્શનનું જે ઇક્વેશન છે એ તમને મળે છે WL4 ડિવાઇડેડ બાય 8I. તો અહીંયા ડિફ્લેક્શન છે એને આપણે y વડે ઇન્ડિકેટ કરીએ છીએ. YB ઇઝ ઇક્વલ ટુ WL4 અપોન 8EI, બરાબર છે. WL4 અપોન 8EI. તો YBનું જે ઇક્વેશન છે એ તમને મળે છે WL4 અપોન 8EI. હવે તમે બધી વેલ્યુ મૂકી દઈશું અહીંયા આગળ. W કેટલો છે? તો W કેટલો છે? 20. L કેટલો છે? 3000 ની 4 ઘાત અપોન 8. E કેટલો છે? તો E તમને આપેલો છે 2 × 10⁵. અને આઈની જે વેલ્યુ છે એ તમારે 200 મલ્ટીપ્લાય બાય 10⁴. તો આની ઉપરથી તમને YB જે છે એ મળશે 506.25. હવે y એ શું છે? ડિફ્લેક્શન છે. ડિફ્લેક્શન એ શું છે? વન ટાઈપ ઓફ ડિસ્ટન્સ છે. એટલે આપણે શું બતાવીશું એને? mm. તો અહીંયા તમને YB જે છે એનો પણ આન્સર મળી ગયો અને તમારે જે સ્લોપ જોઈતો હતો થીટા બી એનો પણ તમારે આન્સર મળી ગયો, ઓકે. તો તમારે આ પ્રમાણે સ્લોપ અને ડિફ્લેક્શન જે છે એના એક્ઝામ્પલ છે એને સોલ્વ કરવાના છે. હવે આપણે આની અંદર એક મોસ્ટ IMP ડેફિનેશન છે, બરાબર છે, જેને કહેવામાં આવે છે ફ્લેક્સ્યુઅલ રિજિડિટી. જેને શું કહેવામાં આવે છે? ફ્લેક્સ્યુઅલ રિજિડિટી. તો આમાં ફ્લેક્સ્યુઅલ રિજિડિટી આપણે કોને કહીએ છીએ? તો આ બંનેની જે પ્રોડક્ટ છે, અહીંયા તમને ડેફિનેશન લખું છું. ફ્લેક્સ્યુઅલ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ફ્લેક્સ્યુઅલ રિજિડિટી અહીંયા જો તો તમારો પહેલો જે આજનો ક્વેશ્ચન છે જે તમારે પીડીએફમાં લખવાનો છે એ છે ફ્લેક્સ્યુઅલ રિજિડિટી. તો ફ્લેક્સ્યુઅલ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ E એન્ડ I, બરાબર છે. તો E જે છે એ શું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને I જે છે એ શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર છે. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા
આ બંનેની તમે પ્રોડક્ટ લેશો તો તમને મળે છે ફ્લેક્ચ્યુઅલ રિજિડિટી. ઓકે, તો તમારે આ પહેલો જે આ ક્વેશ્ચન છે એ તમારે પીડીએફમાં લખી અને મને બતાવવાનો છે, મને મોકલવાનો છે. બીજું, હવે એક્ઝામ્પલ જે છે એ તમારે જે મોકલવાનો છે એ બધા નોટ ડાઉન કરી દેજો, કયો એક્ઝામ્પલ મોકલવાનો છે એ. બરાબર છે. અહીંયા તમારે જે એક્ઝામ્પલ મને પીડીએફમાં મોકલવાનો છે એ છે આ જે એક્ઝામ્પલ છે. બરાબર છે, એ તમારે સોલ્વ કરી અને મને પીડીએફ મેલમાં સેન્ડ કરવાનું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણે પહેલાં રકમ જે છે એની પરથી ડેટા કલેક્શન કરીશું. તો અહીંયા રકમ તમને આપેલી છે સિમ્પલી સપોર્ટેડ બીમ 3 મીટર ઇન સ્પાન. તો અહીંયા ડેટા સૌથી પહેલાં તમને લેન્થ આપેલી છે, સ્પાન એટલે લેન્થ, L બરાબર 3 મીટર. બીમ કયો છે અહીંયા આગળ? સિમ્પલી સપોર્ટેડ છે. ઓકે, એના પછી અહીંયા યુડીએલ લાગે છે. યુડીએલ છે તમારો 10 કિલોન્યુટન પર મીટર અને સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે 5 કિલોન્યુટનનો. બરાબર છે. એક યુડીએલ છે, એક પોઈન્ટ લોડ છે, લેન્થ આપેલી છે અહીંયા આગળ. બરાબર છે. 5 કિલોન્યુટનનો શું લાગે છે? સેન્ટ્રલ પોઈન્ટ લોડ. તો સેન્ટ્રલ પોઈન્ટ લોડ જે છે ઇઝ ઇક્વલ ટુ 5 કિલોન્યુટન. ઓકે, the cross section of the beam is 150 mm multiplied by 300 mm. તો અહીંયા તમને ક્રોસ સેક્શન એરિયા આપેલો છે. બરાબર છે. 150 મલ્ટીપ્લાય બાય 300. 150 મલ્ટીપ્લાય બાય 300 આપેલો છે એટલે એના ઉપર તમને ખબર પડી જાય કે આપણો ક્રોસ સેક્શન એરિયા કેવો હશે? રેક્ટેંગલ હશે. બરાબર છે. તો અહીંયા તમને ક્રોસ સેક્શન એરિયા આપેલો છે 150 મલ્ટીપ્લાય બાય 300 mm. તમારે શોધવાનું છે સ્લોપ અને ડિફ્લેક્શન. બરાબર છે. તો આપણે અહીંયા સ્લોપ અને ડિફ્લેક્શન જે છે એ બંને ફાઇન્ડ આઉટ કરવાના છે. સ્લોપને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ થીટા વડે, ડિફ્લેક્શનને ઇન્ડિકેટ કરીએ છીએ વાય વડે. હવે સૌથી પહેલાં આપણે અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ જે છે એની આપણે ફિગર બનાવીશું. તો અહીંયા આગળ બીમ આપણો છે સિમ્પલી સપોર્ટેડ છે. બરાબર છે. એની ઉપર શું લાગે છે? તો સેન્ટ્રલ પોઈન્ટ લોડ 5 કિલોન્યુટનનો લાગે છે. તો અહીંયા સેન્ટરમાં પોઈન્ટ લોડ જે છે આપણે 5 કિલોન્યુટનનો બતાવીશું, 5 કિલોન્યુટન. અને બીજું અહીંયા શું લાગે છે? યુડીએલ લાગે છે કેટલાનો? 10 કિલોન્યુટન પર મીટર. તો આપણે યુડીએલ જે છે એ બતાવીશું 10 કિલોન્યુટન પર મીટર. બરાબર છે. તો અહીંયા લેન્થ કેટલી આપેલી છે? 3 મીટર આપેલી છે. લેન્થ તમને આપેલી છે 3 મીટર. બરાબર છે. બાકીના બધા ડેટા અહીંયા જો તમે એમએમમાં આપેલા છે એટલે આપણે લેન્થ છે એને પણ શું કરીશું? એમએમમાં કન્વર્ટ કરીશું. તો આ 3000 mm થશે. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ છે એને સોલ્વ કરીએ. તો આની અંદર આપણે જો સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરીશું સ્લોપ. એક્ઝામ્પલ છે જીટીયુમાં 3-4 વાર પૂછાઈ ગયેલો છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા પોઈન્ટ લોડ બી લાગે છે અને યુડીએલ પણ લાગે છે. તો એના લીધે આ જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એ આ પ્રમાણે શું થશે? ડિફ્લેક્ટ થશે. અને અહીં આગળ તમને શું મળશે? એનું ડિફ્લેક્શન મળશે. આ પોઈન્ટને આપણે સી કહી દઈએ તો આ તમને વાયસી જેટલું ડિફ્લેક્શન મળે છે. બરાબર છે. અને સ્લોપ જે છે આપણે એક અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ થીટા એ, આ એ પોઈન્ટ હોય તો, અને અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ થીટા બી. ઓકે, તો અહીંયા તમને જે છે એ સ્લોપ મળે છે અને ડિફ્લેક્શન તમને સી પોઈન્ટ મેક્સિમમ મળે છે. ઓકે, તો આપણે હવે ઇક્વેશન મૂકીએ. તો આનું જે ઇક્વેશન છે એ થશે થીટા એ ઇઝ ઇક્વલ ટુ થીટા બી. અહીંયા તમને જોઈ શકો છો કે થીટા એ અને થીટા બી બંનેની વેલ્યુ કેવી થશે? સરખી થશે. તો આપણે અહીંયા મૂકીએ થીટા એ ઇઝ ઇક્વલ ટુ થીટા બી. હવે અહીંયા આગળ જો બે લોડ છે, એક યુડીએલ પણ છે અને બીજો પોઈન્ટ લોડ પણ છે. તો યુડીએલ અને પોઈન્ટ લોડ બંને લાગતા હોય તો એવા કેસમાં આપણે બંનેના જે ઇક્વેશન છે એ મૂકવાના છે. તો સૌથી પહેલાં આપણે જે પોઈન્ટ લોડ છે એનું ઇક્વેશન મૂકીએ, WL²/16 EI
WL²/16EI। હવે આ આપણે આ જે છે પોઈન્ટ લોડનું ઇક્વેશન મૂક્યું, હવે આપણે મૂકવાનું છે યુડીએલનું ઇક્વેશન। તો યુડીએલનું જે ઇક્વેશન થશે એ છે WL³/24EI। ઓકે, તો WL³/24EI। ઓકે, હવે આમાં વેલ્યુ પુટઅપ કરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો કે આપણે અહીંયા પોઈન્ટ લોડની જે વેલ્યુ છે 5 કિલોન્યુટન છે, તો અહીંયા 5 × 10⁻³ મૂકવાનું છે। એલ જે છે એ આપણે એમએમમાં કન્વર્ટ કર્યો છે, તો 300/16। ઈની જે વેલ્યુ છે એ તમને આપેલી છે, ઈ કેટલો આપેલો છે તમને અહીંયા આગળ, તો ઈની જે વેલ્યુ છે 2 × 10⁵ છે, અને આઈ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે। તો આઈ શોધવા માટે તમને અહીંયા ક્રોસ સેક્શન એરિયા આપેલો છે, બરાબર છે। તો અહીંયા જો અહીંયા આઈ આપણે અહીંયા 150 આપેલો છે, અને કેટલું ડેપ્થ કેટલી છે, તો ડેપ્થ તમને આપેલી છે 300। તો અહીંયા આપણે આઈ શોધવા માટે આ રેક્ટેંગલ માટે BD³/12 કરીશું, બરાબર છે। તો બી એટલે 150, ડી એટલે 300/3 તો તમને આઈની જે વેલ્યુ છે એ મળશે 337.5 × 10⁶। 337.5 × 10⁶। અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, તો યુનિટ આવશે mm⁴। ઓકે, તો અહીંયા આપણે આઈની જે વેલ્યુ છે એ મૂકી દઈએ 337.5 × 10⁶। ઓકે, હવે આપણે વેલ્યુ કોની મૂકવાની છે, તો આપણે WL³/24EI। તો આ જે છે એ આપણે અહીંયા યુડીએલ માટે લઈએ છીએ। બીજું ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા યુડીએલ કિલોન્યુટનમાં હોય તો એને ન્યૂટનમાં કન્વર્ટ કરવાના નથી, 10 જ લેવાનું છે, બરાબર છે। એલ છે એ તમારું થશે 300/3 ઈની જે વેલ્યુ છે એ 2 × 10⁵ છે, અને આઈની જે વેલ્યુ છે 337.5 × 10⁶। ઓકે, તો અહીંયા તમારે થીટા એ અને થીટા બી બંને જગ્યા ઉપર અહીંયા તમને સ્લોપ જે મળશે એ કેવો મળશે, એક સરખો મળશે। તો એવા કેસમાં આપણે શું કરીશું, તો અહીંયા WL²/16EI પહેલાં આપણે પોઈન્ટ લોડ છે એનું મૂકી દીધું। હવે પોઈન્ટ લોડમાં તમારે અહીંયા 5 કિલોન્યુટન છે, તો એને ન્યૂટનમાં કન્વર્ટ કરવાના છે, પણ યુડીએલની અંદર આપણે એને કિલોન્યુટનમાં જ રહેવા દઈશું, કેમ કે આખી એન્ટાયર લેન્થમાં આપેલો છે, બરાબર છે। તો 10 × 3000³ / 2 × 10⁵ × 337.5 × 10⁶। તો આનો આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરીશું, તો તમને થીટા એ જે મળે છે 4.16 × 10⁻⁻5 મળે છે, 4.16 × 10⁻⁻5 પ્લસ હવે આની જે વેલ્યુ છે એ તમને મળશે 1.66 × 10⁻⁻4, 1.66 × 10⁻⁻4। આ બંનેમાં આમાં જો આ બંનેનો તમે સમેશન કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળશે 2.08 × 10⁻⁻4 રેડિયન, 2.08 × 10⁻⁻4 રેડિયન। ઓકે, તો તમારે આ પ્રમાણે આઈની વેલ્યુ તમને ના આપેલી હોય તો તમારે આઈ જે છે એ તમારે શોધવો પડે। જો તમને રેક્ટેંગલ ક્રોસ સેક્શન એરિયા આપ્યો હોય તો 150 × 300 કરવાનું, એને ક્યુબ કરવાનું અને /12 કરવાનું। જો તમને સર્કલ આપેલું હોય તો π/64 d⁴ કરવાનું, હોલો સર્કલ આપ્યું હોય તો π/64 કેપિટલ d⁴ માઇનસ સ્મોલ d⁴। તમે લોકો ઓલરેડી મોમેન્ટ ઓફ ઇનર્શિયાના જે દાખલા છે, જે એક્ઝામ્પલ આપણે આગળ જોયા હતા એની અંદર આ જોઈ ગયા છે। ના જોયો હોય તો પહેલાં એ એક્ઝામ્પલ જોઈ લેજો, એના પછી જ આની અંદર તમને વધારે ખ્યાલ આવશે। તો આ આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું એ શું ફાઇન્ડ આઉટ કર્યું, તો આ આપણે ફાઇન્ડ આઉટ કર્યું સ્લોપ। ઓકે, હવે સ્લોપ જે છે એ રેડિયનની જગ્યાએ તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું, તો 180/π વડે તમારે શું કરવાનું, એને ગુણવાનું, તો તમને ડિગ્રીની અંદર મળી જશે। હવે આપણે જોઈએ ડિફ્લેક્શન, તો ડિફ્લેક્શન જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ। તો અહીંયા ડિફ્લેક્શનના જે ઇક્વેશન છે, તમને ડિફ્લેક્શન મેક્સિમમ ક્યાં મળે છે, તો તમને મેક્સિમમ ડિફ્લેક્શન મળે છે YC ઉપર। તો આપણે લખીશું અહીંયા આગળ YC = સૌથી પહેલાં આપણે શાના માટે લઈશું, પોઈન્ટ લોડ માટે લઈશું, અને પછી યુડીએલ માટે લઈશું। તો બંનેના જે ઇક્વેશન છે એ છે WL³/48EI, WL³/48EI પ્લસ હવે આપણે યુડીએલ માટે ઇક્વેશન મૂકીએ તો 5/384
5/384 WL⁴/EI. ઓકે, હવે આ પોઈન્ટ લોડ છે તો એની વેલ્યુ મૂકી દઈએ તો 5 × 10⁻³ L જે છે એ અહીંયા આપણે mm માં કન્વર્ટ કરીશું. 3000/3 48. E ની જે વેલ્યુ છે 2 × 10⁵. I ની જે વેલ્યુ છે 337.5 × 10⁴ આવતી હતી, 10�6 છે. ઓકે, પ્લસ હવે આપણે કોની વેલ્યુ મૂકવાની છે તો હવે આપણે મૂકવાની છે UDL ની વેલ્યુ. તો UDL ની વેલ્યુ મૂકી દઈએ અહીંયા આગળ 5/384 તો છે જ, મલ્ટીપ્લાય બાય W કેટલો છે 10, L કેટલો છે 3000 ની 4 ઘાત અપોન E કેટલો છે 2 × 10⁵ અને I કેટલો છે તો I ની વેલ્યુ આપણે 337.5 મલ્ટીપ્લાય બાય 10⁶ મૂકીએ છીએ. તો આની ઉપરથી તમને ફાઇનલ આન્સર જે છે ડિફ્લેક્શનનો એ મળશે. પહેલું જે છે એનો આન્સર મળે છે 0.0416, જે કોનો આન્સર છે આનો છે, પ્લસ આનો જે આન્સર છે એ તમને મળે છે 0.156. ઓકે, અને આ બંનેનું તમે ટોટલ કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 0.197 mm. ડિફ્લેક્શન છે એ ડિસ્ટન્સ છે, અને ડિસ્ટન્સ છે એટલે આપણે એની યુનિટ શું લઈએ છીએ mm લઈએ છીએ. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. આવું કોઈ બી એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછાય તો સૌથી પહેલાં તમારે ડેટા કલેક્શન કરવાનું છે. ડેટા કલેક્શન કર્યા પછી યુનિટનું કન્વર્ઝન છે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મીટર આપેલું હોય અને એક mm આપેલું હોય તો બધાને પહેલાં શું કરવાનું તમારે mm માં કન્વર્ટ કરવાનું. mm માં કન્વર્ટ કર્યા પછી સ્લોપ અને ડિફ્લેક્શનના જે ઇક્વેશન છે એની અંદર ડાયરેક્ટ તમારે વેલ્યુ જ પુટઅપ કરવાની છે. યાદ રાખવાનું છે કે પોઈન્ટ લોડ હોય તો એને ન્યૂટનમાં કન્વર્ટ કરવાનો છે, પણ UDL હોય તો એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવાનું છે નહીં, એની જ વેલ્યુ આપણે પુટઅપ કરવાની છે. ઇક્વેશનો તમને ટ્રિક્સ આપેલી છે, એની ઉપર તમે ડાયરેક્ટ જે છે સોલ્વ કરી શકશો. હવે હોમવર્કની અંદર તમારે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે એની અંદર આ જે લેન્થ 3 મીટર છે એની જગ્યાએ 5 મીટર કરી દઉં છું, બરાબર છે. એ જ રીતે UDL 10 કિલોન્યુટનનું છે એની જગ્યા ઉપર 15 કિલોન્યુટન કરી દઈએ છે, બરાબર છે. સેન્ટ્રલ પોઈન્ટ લોડ 5 કિલોન્યુટનનો છે એની જગ્યાએ 7 કિલોન્યુટન કરી દઈએ છે. ક્રોસ સેક્શન એરિયા જે છે એ સેમ જ રાખીએ છીએ, એમાં કોઈ ચેન્જ કરતા નથી, બરાબર છે. અને તમારે સ્લોપ અને ડિફ્લેક્શન જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો તમારો જે હોમવર્કનો અંદર નવો એક્ઝામ્પલ છે એ આ છે. ઓકે, એ તમારે સોલ્વ કરી અને મને PDF જે છે એ સેન્ડ કરવાની છે. ઓકે, તો આ જે રકમ છે એની ઉપરથી તમારે એક્ઝામ્પલ છે સોલ્વ કરી અને મને PDF જે છે એ સેન્ડ કરવાની છે. હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. Hello student, in today's lecture we will discuss about the example of column and strut. આપણે લાસ્ટ લેક્ચરમાં ફેક્ટર ઓફ સેફ્ટી શું છે, યુલર્સ ઇક્વેશન શું છે, બરોબર છે, રેન્કાઇન્સ ઇક્વેશન આના વિશે ડિસ્કસ કરી હતી અને એક એક્ઝામ્પલ પણ જોયો હતો. આજે આપણે જોવાનું છે આ સેકન્ડ એક્ઝામ્પલ. અ હોલો સર્ક્યુલર સેક્શન હેવિંગ ઇન્ટરનલ ડાયામીટર 50 mm and 4 mm length is used as a column with both the end hinged. Using factor of safety is equal to 5, find the thickness of column. બરાબર છે. અહીં આગળ તમને શું આપેલું છે તો જનરલી આપણે એવું હોય છે કે ભાઈ યુલર્સના ઇક્વેશન પ્રમાણે તમારે લોડ જે છે ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે, પણ આ કેસની અંદર તમને શું આપેલું છે તો અહીંયા ડેટાનું કલેક્શન કરીએ તો આપણે અહીંયા હોલો સર્ક્યુલર સેક્શન આપેલો છે, હોલો સર્ક્યુલર સેક્શન આપેલો છે, એનો ઇન્ટરનલ ડાયામીટર તમને આપેલો છે 50 mm. ઓકે, એન્ડ 4 mm લેન્થ, બરાબર છે. લેન્થ કેટલી છે 4 mm, બરાબર છે. તો L બરાબર તમને આપેલી છે 4 મીટર આપેલી છે, તો એને mm માં કન્વર્ટ કરી એટલે 4000 થઈ જશે. ઇઝ યુઝડ એઝ અ કોલમ વિથ બોથ ધ એન્ડ હિંગડ. અહીંયા બોથ ધ એન્ડ કેવા છે, બોથ ધ એન્ડ હિંગ કરેલા છે, બરાબર છે. બંને સાઈડ જે હિંગ કરેલા છે. ફેક્ટર ઓફ સેફ્ટી તમને આપેલું છે FOS 5. ઓકે, તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે થિકનેસ, બરાબર છે. તો આ સર્ક્યુલર સેક્શનની તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે થિકનેસ. તો સૌથી પહેલાં તો તમને અહીંયા શેપ સ્ટ્રેસ જે છે એની વેલ્યુ આપેલી છે, બરાબર છે 25 કિલોન્યુટન. અને એના સિવાય બીજું તમને શું આપેલું છે ઈની વેલ્યુ પણ આપેલી છે. તો તમને શેપ સ્ટ્રેસ જે છે P શેપ
એની વેલ્યુ આપેલી છે 25 કિલો ન્યૂટન અને એના સિવાય ઈની વેલ્યુ આપેલી છે તમને 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો તમને સેફ સ્ટ્રેસ પણ આપેલો છે, ઈ પણ આપેલો છે. તો એની ઉપરથી આપણે યુલર્સનો લોડ શોધવો હોય તો શું કરવાનું? તો આપણે અહીંયા કરતા હતા કે ભાઈ સેફ ફેક્ટર ઓફ સેફટી અથવા તો આપણે સેફ સ્ટ્રેસ જે છે એ લાવવાનું છે. તો એના માટે આપણે શું મૂકીશું? તો ફેક્ટર ઓફ સેફટી બરાબર શું થાય? ફેક્ટર ઓફ સેફટી ઇઝ ઇક્વલ ટુ પી યુલર્સ અપોન પી સેફ. બરાબર છે? પી યુલર્સ અપોન પી સેફ. બરાબર છે? તો હવે મારે અહીંયા આગળ સેફ સ્ટ્રેસ જે છે એ આપેલો છે 25 અને ફેક્ટર ઓફ સેફટી જે છે એ પણ આપેલું છે 5. બરાબર છે? ફેક્ટર ઓફ સેફટી જે છે 5 આપેલું છે અને સેફ સ્ટ્રેસ છે એ તમને આપેલો છે 25. તો એની ઉપરથી તમને યુલર્સનો લોડ જે છે પીઈ એ મળશે 25 × 5 = 125. બરાબર છે? અહીંયા યુનિટ શું છે? તો લોડ જો અહીંયા 25 કિલોન્યુટન છે તો યુનિટ કેટલો આવશે? કિલોન્યુટન આવશે. તો તમને અહીંયા યુલર્સનો જે લોડ છે એ પી તમને મળી ગયો 125 કિલો ન્યૂટન. ઓકે, હવે બંને એન્ડ હિંગ કરેલા હોય, બંને એન્ડ બોથ ધ એન્ડ હિંગ કરેલા હોય. બરાબર છે? તો એવા કેસમાં ઇફ બોથ ધ એન્ડ હિંગ, તો એવા કેસમાં આપણે ઇફેક્ટિવ લેન્થનું ઇક્વેશન જે છે એ શું થશે? તો જ્યારે બંને એન્ડ હિંગ કરેલા હોય તો એવા કેસમાં ઇફેક્ટિવ લેન્થ એલઈ બરાબર શું થશે? એલ જ થશે. એલઈ બરાબર એલ બરાબર 4000 mm. ઓકે, હવે જો હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે થિકનેસ. બરાબર છે? તો થિકનેસ ફાઇન્ડ આઉટ કરવા માટે હવે આપણે શું કરીશું? તો આપણે મૂકીશું ઇક્વેશન. બરાબર છે? આપણે જે છે એ ઇક્વેશન મૂકીશું અને એમાંથી આપણે આઈ જે છે એને કરતા બનાવીશું. બરાબર છે? તો હવે આપણે ઇક્વેશન મૂકીએ યુલર્સનું. તો પીઈ ઇઝ ઇક્વલ ટુ π² EI અપોન LE સ્ક્વેર. પીની વેલ્યુ તમારી જોડે છે, ઈની વેલ્યુ પણ છે, એલઈની વેલ્યુ પણ છે. આઈને કરતા બનાવી દઈશું. તો અહીંયા આઈને કરતા બનાવીએ તો આવું થાય પીઈ × LE² અપોન π² E. પીઈ કેટલું છે? તો પીઈ અહીંયા આગળ તમને આપ્યું છે 125 કિલો ન્યૂટન. બરાબર છે? ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 125 × 10⁻³ એલઈ બરાબર એલ બરાબર કેટલું છે? 4000. બરાબર છે? નો સ્ક્વેર અપોન π². અને ઈની વેલ્યુ કેટલી છે? તો ઈની વેલ્યુ તમને આપેલી છે ઈ બરાબર કેટલું છે? 2 × 10⁵. તો અહીંયા આપણે મૂકીશું 2 × 10⁵. તો એના આધારે તમને આઈ જે છે, આઈની જે વેલ્યુ છે એ કેટલી મળે છે? તો આઈ તમને મળે છે 1.013 × 10⁶. 1.013 × 10⁶ mm ની 4 ઘાત. ઓકે, તો હવે આઈની કિંમત આવી ગઈ. આપણે નિયર ઇક્વલ ટુ છીએ થિકનેસ શોધવાના. બરાબર છે? થિકનેસ શોધવાનું આપણે નિયર ઇક્વલ ટુ છે. તો તમને આઈ મળી ગયો. હવે આપણે હોલો સર્ક્યુલર સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન શું થાય છે? તો આઈ બરાબર આપણે મૂકીએ છીએ π/64 D⁴ માઇનસ સ્મોલ d⁴. તો અહીંયા તમારે આઈની કિંમત તમારી જોડે છે 1.013 × 10⁶ ઇઝ ઇક્વલ ટુ π/64 મલ્ટીપ્લાય હવે જો અહીંયા તમને ડાયામીટર કયો આપેલો છે? ઇન્ટરનલ ડાયામીટર તમને આપેલો છે. તો કેપિટલ ડી જે છે એ એક્સટર્નલ ડાયામીટર છે અને સ્મોલ ડી જે છે એ ઇન્ટરનલ ડાયામીટર છે. તો તમને ઇન્ટરનલ ડાયામીટર 50 mm આપેલો છે. તો કેપિટલ D⁴ એમને એમ રહેશે. ઇન્ટરનલ ડાયામીટર તમને આપેલો છે 50, તો 50 ની 4 ઘાત. ઓકે, હવે આ 64 જે છે અહીંયા મલ્ટીપ્લાય થશે 1.013 × 10⁶ ગુણ્યા 64. આ પાઈ જે છે ભાગાકારમાં આવશે, ભાગ્યા પાઈ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે D⁴ માઇનસ 50 ની 4 ઘાત. ઓકે, હવે આ 50 ની 4 ઘાત છે આ સાઈડ આવશે. તો કેપિટલ D⁴ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે. આનો આન્સર જે છે, આનો આન્સર અને પ્લસ 50 ની 4 ઘાત છે એ કરીએ આપણે. તો આનો જે આન્સર છે એ આવે છે 20.636 × 10⁶. બરાબર છે? તો આ જે આન્સર આવે છે આનો 20.636 ગુણ્યા 10⁶ ઇઝ ઇક્વલ ટુ D⁴ માઇનસ 50 ની 4 ઘાત. આ 50 ની 4 ઘાત આ સાઈડ આવશે. તો D⁴ ઇઝ ઇક્વલ ટુ 20.636 × 10⁶ પ્લસ 50 ની
4 ઘાત, તો આની ઉપરથી ડીની 4 ઘાત જે છે એ આવે છે 26.88 ગુણ્યા 10⁶. 26.88 ગુણ્યા 10⁶ mmની 4 ઘાત. અહીંયા જો અહીંયા ચતુર્થમૂળ કાઢીશું તો શું આવશે? ઘણા સ્ટુડન્ટને હવે ચતુર્થમૂળ કાઢવામાં પ્રોબ્લેમ થશે. તો કેલ્સીની અંદર જો તમારે શું કરવાનું છે? તમારે પહેલાં 4 દબાવવાનું છે, પછી ગુણ્યા કરીને આ પ્રમાણે હશે સિમ્બોલ, બરાબર છે, એ દબાવવાનું છે. અને પછી આ જે આન્સર છે તમારે કૌંસમાં મૂકવાનો છે, બરાબર છે. તો તમને ફાઇનલ આન્સર જે છે ડીનો એ મળશે. તો ડીનો ફાઇનલ આન્સર તમને મળે છે 72 mm. ઓકે, 72 mm મળે છે. હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે થિકનેસ. તો થિકનેસ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું? તો થિકનેસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? થિકનેસ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી ડિવાઇડેડ બાય 2. કેપિટલ ડી કેટલો આવ્યો? 72 માઇનસ સ્મોલ ડી કેટલો છે? સ્મોલ ડી કેટલો છે? તો સ્મોલ ડી આપણે ઇન્ટરનલ ડાયામીટર 50 છે, ભાગ્યા 2 કરીશું. 72 માંથી 50 જાય, 60 70 અને 72 22. 22 ભાગ્યા 2 કેટલો આન્સર આવશે? 11, બરાબર છે. તો થિકનેસ જે કેટલી છે? 11 mm, બરાબર છે. તો તમારે આ પ્રમાણે આ જે એક્ઝામ્પલ જે છે એ ગણવાનો છે. ફરીથી એકવાર જોઈ લો. અહીંયા તમને હોલો સર્ક્યુલર સેક્શન આપેલો છે અને થિકનેસ આપેલી છે. તમારે થિકનેસ જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર છે. તો એવા કેસમાં શું કરવાનું છે? તો જ્યારે બંને એન્ડ હિંગ કરેલા હોય એવા કેસમાં આપણે ઇફેક્ટિવ લેન્થ એલ બરાબર શું લઈએ છીએ? એલ લઈએ છીએ. તમને અહીંયા આગળ સેફ સ્ટ્રેસ આપેલો છે, સેફ લોડ આપેલો છે, તો તમને ખબર છે કે યુલર્સ લોડ અપોન સેફ લોડ બરાબર શું થાય? ફેક્ટર ઓફ સેફ્ટી. ફેક્ટર ઓફ સેફ્ટી 5 મૂકી દીધો. યુલર્સનો લોડ ફાઇન્ડ આઉટ કરવાનો છે અને સેફ સ્ટ્રેસ તમને 25 આપેલો છે. તો 25 ગુણ્યા 5 કેટલા થશે? 125 કિલો ન્યૂટન, બરાબર છે. પીની વેલ્યુ મળી ગઈ. હવે પીની વેલ્યુ મળી ગઈ તો એની ઇક્વેશન છે π² EI અપોન LE², બરાબર છે. એની અંદર આપણે બધી કિંમતો મૂકી દીધી તો તમને આઈ જે છે એની વેલ્યુ મળી જશે. અને આઈ ઉપરથી આપણે આઈ જે છે એની વેલ્યુ કેટલી છે? π/64 કેપિટલ D⁴ માઇનસ સ્મોલ d⁴. એની અંદર તમને સ્મોલ ડી આપેલો છે, કેપિટલ ડી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બધું સોર્ટ આઉટ કરશો તો ફાઇનલ ડી બરાબર તમને કેટલું મળશે? 72 mm મળશે. અને એની ઉપરથી થિકનેસ આપણે ફાઇન્ડ આઉટ કરીશું તો d માઇનસ d/2 કરીશું. 75 માઇનસ 50/2 22/2 તો કેટલો આવશે? 11 mm જે છે એ તમને આન્સર મળે છે, બરાબર. તો આ રીતે તમારે હોલો સર્ક્યુલર સેક્શન જે છે એના એક્ઝામ્પલ કાઉન્ટ કરવાનો છે. તમારે હવે ઘરેથી જે એક્ઝામ્પલ ગણવાનો છે એ આપણે જોઈ લઈએ. તો તમારે આ 4 મીટર લેન્થ છે એની જગ્યાએ 6 મીટર કરવાની છે. સેફ સ્ટ્રેસ 25 આપેલો છે એની જગ્યાએ 30 કરવાનું છે, બરાબર છે. ઈની વેલ્યુ સેમ રહે છે. ફેક્ટર ઓફ સેફ્ટી 5ની જગ્યા ઉપર 6 કરવાની છે, બરાબર છે. અને તમારે આ જે એક્ઝામ્પલ છે એ ફરીથી મને ગણી અને મોકલાવાનો છે, બરાબર છે. તો આ તમારો એક્ઝામ્પલ જે છે તમે નોટ ડાઉન કરી દેજો. આ એક્ઝામ્પલ તમારે ગણી અને મને PDF જે છે એ મોકલાવાની છે, વોટ્સઅપ કરવાની છે, ઓકે. તો હવે વધુ આપણે બીજો એક્ઝામ્પલ હવે જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ જે છે એની અંદર શું છે? હોલો સર્ક્યુલર કોલમ હેવિંગ ઇન્ટરનલ ડાયામીટર તમને 400 mm આપેલું છે. સૌથી પહેલાં આપણે અહીંયા ડેટાનું કલેક્શન કરીશું. તો ડેટાની અંદર તમને ઇન્ટરનલ ડાયામીટર કેટલો આપેલો છે? 400 mm. ઇન્ટરનલ ડાયામીટરને આપણે સ્મોલ ડી વડે બતાવીએ છીએ. 400 mm તમને આપેલો છે, બરાબર છે. એક્સટર્નલ ડાયામીટર જે છે, હવે જો એક્સટર્નલ ડાયામીટર આપેલું નથી પણ એની જગ્યા પર શું આપેલું છે? થિકનેસ તમને 100 mm આપેલી છે. તો અહીંયા તમને ટી આપેલી છે 100 mm, ઓકે. તો અહીંયા તમારે સ્મોલ ડી, જો અહીંયા તમને અહીંયા ઇન્ટરનલ ડાયામીટર આપેલો છે જેને આપણે સ્મોલ ડી વડે બતાવીએ છીએ. એ સ્મોલ ડી તમને આપેલો છે, કેટલો આપેલો છે? 400, ઓકે. અને એની ઉપર હવે થિકનેસ, બરાબર છે, કેટલી આપેલી છે? 100. મીન્સ કે આ સાઈડ પણ 100 છે અને આ સાઈડ પણ શું છે? 100. તો અહીંયા આગળ ઇન્ટરનલ ડાયામીટર ડી કેટલો થશે? 400 થશે. જ્યારે એક્સટર્નલ ડાયામીટર કેટલો થશે? 100 પ્લસ 400 પ્લસ 100 એટલે કેટલો થશે? કેપિટલ ડી બરાબર કેટલો થશે? 600 mm. તો જ્યારે તમને આવી કોઈ અટપટું પૂછે, મીન્સ કે તમને ઇન્ટરનલ ડાયામીટર આપેલો હોય અને થિકનેસ આપેલી હોય, તો એવા કેસમાં તમારે શું કરવાનું છે? તો એવા કેસમાં તમારે ઇન્ટરનલ ડાયામીટર આ રીતે લેવાનું છે અને એના પર થિકનેસ બતાવવાની છે 100 અને 100. તો એક્સટર્નલ ડાયામીટર કેટલો થશે? 600, ઓકે. નેક્સ્ટ તમને આપ્યું છે સ્લેન્ડરનેસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 90. તમને સ્લેન્ડરનેસ રેશિયો આપેલો છે જેને આપણે લેમ્બડા વડે બતાવીએ છીએ. કેટલો આપ્યો છે? 90, ઓકે. હવે તમને એમ કીધું છે કે વન એન્ડ ઓફ કોલમ ઇઝ રિસ્ટ્રેન્ડ અગેન ઇટ્સ પોઝિશન એન્ડ ડાયરેક્શન. મીન્સ કે એક પોઝિશન અને ડાયરેક્શન બંને જગ્યાએ બંને શું કરેલું છે? એનું ફિક્સ કરેલું છે. જ્યારે બીજો એન્ડ છે એના અંદર કેવું છે? હિંગ કરેલો છે, બરાબર છે.
તો એક એન્ડ જે છે, બીજો એન્ડ છે એક હિંગ કરેલો છે અને એક છે એ કેવો છે, ફિક્સ છે, બરાબર છે. તો જ્યારે એક એન્ડ ફિક્સ હોય, વન એન્ડ ઇઝ ફિક્સ એન્ડ અધર હિંગ કરેલો હોય, તો એવા કેસમાં આપણે ઇફેક્ટિવ લેન્થ જે છે એનું ઇક્વેશન થશે LE બરાબર L/√2. તો એવા કેસમાં હવે જો અહીંયા આગળ તમને અહીંયા આગળ L આપેલું છે, L તમને આપેલું છે, તો L આપેલું છે નહીં, બરાબર છે. L તો આપણે શોધવાનું છે, પણ આપણે અહીંયા આગળ ઇફેક્ટિવ લેન્થ નથી શોધવાની. શું શોધવાનું છે? એકચ્યુઅલ લેન્થ. ઓકે, તો સૌથી પહેલાં આપણે એકચ્યુઅલ લેન્થ, તમારે માઇન્ડમાં એવું વિચારવાનું છે એક્ઝામ્પલ જે છે તમને કઈ રીતે ફાવશે. પહેલાં તો કયા ચેપ્ટરનો એક્ઝામ્પલ છે કઈ રીતે ખબર પડશે. તો તમારે અહીંયા આગળ લેન્થ શોધવાની છે, બરાબર છે. પછી અહીંયા કોલમ એવું લખેલું છે વારંવાર, એટલે એની ઉપરથી તમને ખબર પડશે કે સ્ટ્રટ એન્ડ કોલમનો જે છે આ એક્ઝામ્પલ છે, બરાબર છે. તમારે લેન્થ શોધવાનું છે, એટલે L તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, હવે L ફાઇન્ડ આઉટ કરવા માટે ફરીથી રિવર્સ કેલ્ક્યુલેશન કરો કે L ક્યાં આવે, તો કે ઇફેક્ટિવ લેન્થમાં આવે. હવે ઇફેક્ટિવ લેન્થ અને સ્લેન્ડરનેસ રેશિયો વચ્ચે કોઈ રિલેશન છે? તો છે, બરાબર છે. શું રિલેશન છે? તો લેમ્બડા બરાબર શું થાય? LE/K, બરાબર છે. ઇફેક્ટિવ લેન્થ અપોન રેડિયસ ઓફ ગાયરેશન. હવે આ રેડિયસ ઓફ ગાયરેશન મારે મેળવવું હોય તો મને કઈ રીતે મળે? તો I બરાબર શું થાય છે? AK², બરાબર છે. તો આમાંથી હું K ને કરતા બનાવું તો શું આવશે? √I/A. √ શું આવશે? I/A, બરાબર છે. તો I જે છે હું ફાઇન્ડ આઉટ કરી દઉં, બરાબર છે. I ફાઇન્ડ આઉટ કરી દઉં અને A ફાઇન્ડ આઉટ કરી દઉં, તો એની ઉપરથી મને K મળશે. એ K ની કિંમત હું અહીંયા મૂકીશ, બરાબર છે. ઇફેક્ટિવ લેન્થ મારે શોધવા માટે K ની કિંમત અહીંયા મૂકીશ. લેમ્બડા જે છે મારી પાસે છે, તો એની પરથી LE મળશે અને એ LE જે છે એની કિંમત અહીંયા મૂકીશ તો મને L જે છે એ મળી જશે, બરાબર છે. આખી આપણે આની રિવર્સ કેલ્ક્યુલેશન કરી છે. સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? I. તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા કયો સેક્શન છે? સર્ક્યુલર સેક્શન છે. સર્ક્યુલર સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા નું ઇક્વેશન શું આવે છે? તો π/64 કેપિટલ D⁴ માઇનસ સ્મોલ d⁴. ઓકે, તો π/64 કેપિટલ D કેટલો છે? તો અહીંયા કેપિટલ D તમને આપેલો છે 600 માઇનસ સ્મોલ d કેટલો છે? 400 તો એની ઉપરથી તમને I ની જે વેલ્યુ છે એ મળે છે 5.1 × 10⁹ mm ની 4 5.1 × 10⁹ mm ની 4. તો આ તમને જે વેલ્યુ મળી એ કોની મળી? I ની મળી. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એરિયા. તો એરિયા જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરશું? તો π/4 કેપિટલ D² માઇનસ સ્મોલ d². ઓકે, તો π/4 કેપિટલ D કેટલો છે? 600² માઇનસ 400². તો એની ઉપરથી તમને એરિયા જે છે એ એરિયા મળે છે 157079.6 mm². ઓકે, તો હવે જો તમને I પણ મળી ગયું અને એ પણ મળી ગયું, તો એની ઉપરથી K ફાઇન્ડ આઉટ કરવું હોય તો K જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું આપણે? તો K બરાબર આપણે કરીશું √I/A. ઓકે, I કેટલું છે? તો I છે મારી જોડે 5.1 × 10⁹ 5.1 × 10⁹, બરાબર છે. અહીંયા આપણે √ કરવાનું છે અને એરિયા કેટલો છે? 157079.6 157079.6. તો આની ઉપરથી તમને શું મળશે? રેડિયસ ઓફ ગાયરેશન. તો રેડિયસ ઓફ ગાયરેશન છે K બરાબર તમને મળશે 180.18 mm. ઓકે, તો 180.18 mm. હવે જો K તમને મળી ગયું, પછી શું કરવાનું છે? તો પછી લેમ્બડાવાળું ઇક્વેશન મૂકવાનું છે. લેમ્બડા બરાબર શું થશે? LE/K. તો હવે આપણે કેલ્ક્યુલેશન અહીંયા નીચે કરીએ તો લેમ્બડા બરાબર શું થાય છે? LE/K, બરાબર છે. લેમ્બડા કેટલો આપેલું છે તમને? 90. તો 90 ઇઝ ઇક્વલ ટુ LE/K. K ની કિંમત કેટલી છે? 180.18. તો એની ઉપરથી તમને LE જે છે એ મળશે 180.18 × 90 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે છે આન્સર? તો LE જે છે એ તમને મળશે 106.2
ઓકે, તો 162.16.2 mm. હવે આ તમને જે મળ્યું એ શાની વેલ્યુ મળી? LE ની મળી. એ LE ની કિંમત તમે અહીંયા મૂકશો તો તમને મળશે L. તો અહીંયા therefore LE કેટલો મળ્યો તમને? 162.162 is equal to L by √2. અહીંયા √2 વડે મલ્ટીપ્લાય કરો તો actual length is equal to √2 multiply by 162.16.2. તો L જે છે એ તમને મળે છે, L તમને મળશે 22933.17 22913.7 mm. બરાબર છે. તો આ તમને જે મળે છે એ શું મળે છે? એક્ચ્યુઅલ લેન્થ મળે છે. શું મળે છે? આ એક્ચ્યુઅલ શું મળે છે? એક્ચ્યુઅલ લેન્થ. બરાબર છે. તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ જે છે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે તમારે જે ડેટા છે અહીંયા જો આ એક્ઝામ્પલ જે તમારે ઘરેથી ગણવાનો છે, ડેટાની અંદર હું મોડિફિકેશન કરું છું, જોઈ લેજો એકવાર. થિકનેસ 100ની જગ્યા ઉપર 90 છે. બરાબર છે. સ્લેન્ડરનેસ રેશિયો જે છે એ 19ની જગ્યા ઉપર 100 છે. બરાબર છે. અને તમારે શું શોધવાનું છે? એક્ચ્યુઅલ લેન્થ. તો આ એક્ઝામ્પલ જે છે એ તમારે મને ગણીને મોકલાવવાનો છે. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 2. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું. તમને આ ચેપ્ટરની અંદર કોઈ બી પ્રોબ્લેમ હોય, બરાબર છે, તો તમે મને મેસેજ કરીને જણાવી શકો છો. બરાબર છે. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ તમે જણાવી શકો છો. તો વધુ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.